રાજ્ય સરકાર ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ તથા શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ અને આદ્ય શક્તિપીઠ અંબાજી ખાતે આગામી તારીખ 12 થી 16 ફેબ્રુઆરી 2024 દરમિયાન શ્રી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનું ગબ્બર તળેટી ખાતે ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે, જે અંતર્ગત શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન કમ બનાસકાંઠા જિલ્લા કલેક્ટર શ્રી વરુણકુમાર બરમવાલે પાલનપુર કલેક્ટર કચેરી ખાતેથી આજરોજ 5 શક્તિ રથોનું મા અંબાના જયઘોષ સાથે મા અંબાની ધ્વજા ફરકાવી ઉત્સાહભેર પ્રસ્થાન કરાયું હતું અને માઈ ભક્તોને આ અવસરનો લાભ લેવા અપીલ કરી હતી। આ રથ ઉત્તર ગુજરાતના દરેક જિલ્લાના ગામમાં પરિભ્રમણ કરશે અને માઈ ભક્તોને પરિક્રમા મહોત્સવમાં જોડાવા ભાવભર્યું આમંત્રણ પાઠવશે। શ્રી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ અંતર્ગત વિશ્વભરમાં બિરાજમાન 51 શક્તિપીઠના એકસાથે દર્શનનો લહાવો લેવા માટે શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા સૌ ભાવિક ભક્તોને આમંત્રણ આપવામાં આવ્યું છે, જેના ભાગરૂપે 5 શક્તિરથ અને ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં ફરશે અને શ્રી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનો પ્રચાર પ્રસાર કરશે। પરિક્રમા મહોત્સવના પ્રચાર પ્રસાર અર્થે નીકળેલ શક્તિરથ જે પણ ગામમાં પ્રવેશ કરશે એ ગામના ભાદરવી પૂનમના મેળામાં અંબાજી આવતા યાત્રા સંઘો દ્વારા રથનું ભવ્ય સ્વાગત અને સામૈયું કરવામાં આવશે, તેમજ રથની શોભાયાત્રા અને આરતી જેવા ધાર્મિક પ્રસંગો દ્વારા દરેક માઈ ભક્તોની પરિક્રમા મહોત્સવનો લાભ લેવા જાહેર આમંત્રણ આપવામાં આવશે। આ પ્રસંગે કલેક્ટર શ્રી વરુણકુમાર બરમવાલે જણાવ્યું હતું કે આગામી તારીખ 12 થી 16 ફેબ્રુઆરી 2024 દરમિયાન શ્રી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ યોજાઈ રહ્યો છે, ત્યારે વહીવટી તંત્ર દ્વારા પરિક્રમા પથ પર ભાવિક ભક્તો માટે સેવા, સુરક્ષા, મેડિકલ, સફાઈ માટેની સગવડો સાથે સાંસ્કૃતિક કાર્યક્રમો સહિતની વ્યવસ્થાઓ અને મા અંબાના ભવ્ય આરતીનું સુંદર આયોજન કરવામાં આવ્યું હોવાનું જણાવી યાત્રા અને જાત્રાના અમૂલ્ય અવસરનો લહાવો લેવા ભાવિક ભક્તોને અપીલ કરી હતી। રથના પ્રસ્થાન પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી શ્રી M.J. દવે, અંબાજી મંદિર વહીવટદાર શ્રી શ્રીધિ વર્મા સહિતના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહી શક્તિ રથને પ્રસ્થાન કરાવ્યું હતું। देखिए, आगामी 12 तारीख થી 16 तारीख दरमियान अंबाजी खाते 51 शक्तिपीठ परिक्रमा महोत्सवનું આયોજન ગુજરાત સરકાર, યાત્રાધામ બોર્ડ અને મંદિરના ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું છે। 12 તારીખથી 16 તારીખ દરમિયાન રોજના લાખોની સંખ્યામાં ભક્તો 51 શક્તિપીઠની પરિક્રમા માટે આવશે। એમના માટે ટ્રાન્સપોર્ટેશનની સુવિધા, ભોજનની સુવિધા, બાકી અન્ય જે યુટિલિટીઝની જરૂર પડે છે એ તમામ સુવિધાઓ યાત્રાધામ બોર્ડ, ગુજરાત સરકાર અને મંદિરના ટ્રસ્ટ દ્વારા ત્યાં અંબાજીની અંદર ઊભી કરવામાં આવનાર છે। હું આપના થકી બધા મારી ભક્તોને અપીલ કરું છું કે આ પરિક્રમા મહોત્સવ દરમિયાન મોટી સંખ્યામાં આવીને અંબાજીમાં દર્શન કરી ધન્યતા અનુભવે। આ 5 રથો પ્રસ્થાન કરવામાં છે, કયા કયા જિલ્લામાં ફરશે અને કેવી રીતે પ્રચાર પ્રસાર? જે આ 5 રથો આજે જે પ્રસ્થાન કર્યા છે એ 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનું પ્રચાર પ્રસાર આજુબાજુના ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના તમામ જિલ્લાઓમાં ફરીને એમનું રૂટ બનાવ્યું છે, એ તમામ ગામોમાં ફરીને પ્રચાર પ્રસાર કરશે। ઓકે।